अन्य समाचार तरफ नजर करिए तो गढ़ડા नगरपालिकाના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં રમેશભાઈ રાઠોડ છે, ગઢડા નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય રમેશભાઈ રિવરફ્રન્ટ પર વોકિંગ કરતા હતા તે સમયે હુમલો કરાયો। 3 થી 4 શખ્સોએ લોખંડની પાઇપના ઘા મારીને હુમલો કર્યો। ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જાણ થતાં જ ગઢડા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। હું હાલવા ગયો તો એટલે એનાથી આયરના 3 છોકરા છે, કન્ના ચાવડાનો છોકરો કરીને છે। એ હાલવા ગયો તો એટલે એને સીધો રિવરફ્રન્ટ ઉપર ઓલી જે ડિવાઈડર છે ઉપર બેઠા હતા, આવીને સીધા હાલ્યા તો પગ ઉપર પાઇપ થયો એટલે પગ ભાંગી ગયો હતો। પછી બીજા 2 છોકરા છે, 3 થી 4 વ્યક્તિ હતા અજાણ્યા। એક છોકરાને તો ઓળખું છું, કન્ના ચાવડા, 2 પગ પકડી અને એક માથામાં મારવાની કોશિશ કરી। માથામાં હાથ રાખ્યો એટલે હાથે વાગી ગયું અને પગે વાગ્યો, 2 ભાંગી નાખી। કારણમાં પેલા આમાં એની ઉપર એના કન્ના ચાવડા ઉપર એટ્રોસિટી લગાડેલી હતી, એટલે એના છોકરાએ દાવતથી 3 થી 4 માણસો હતા, પાઇપ હતા ધોકા, પગે 2 પગમાં અને હાથે માથામાં હતી મારવામાં। મારા કાકા છે એટલે જૂની અદાવત હતી આ કન્ના ચાવડાના। આની પેલા કન્ના કરી હતી, એના છોકરાએ તેની જૂની હાથમાં રાખી એટલે મારા કાકાના હાથ પગ ભાંગી નાખ્યા છે। એકલા હાલી જાતા મોઢે બાંધીને આવ્યા હતા, 3-4 જણા હતા। એટ્રોસિટીની ફરિયાદ કરી હતી, એ જૂની અદાવતમાં દાઢમાં રાખી અત્યારે ઈડીને આ કાઢ્યો 3-4 જણાએ।